નમસ્કાર મિત્રો, દિલ્હીની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો સાથે તેનો ઇતિહાસ રસપ્રદ રોચક રહ્યો છે. ભારત દેશ આઝાદ થયો અને જ્યારથી દિલ્હી રાજધાની બની પછી વિધાનસભાની અલગ અલગ પ્રકારે ચૂંટણીઓ થઈ. કોણ કોણ મુખ્યમંત્રી બન્યા, ભાજપની સરકાર આવી, કોંગ્રેસની સરકાર આવી, આમ આદમી પાર્ટીની સરકાર આવી, આ બધો કઈ રીતનો ઇતિહાસ છે તેના વિશેની વાત છે. સૌ પ્રથમ ચૂંટણી ભારત દેશ આઝાદ થયા પછી દિલ્હી વિધાનસભા, દિલ્હી રાજ્ય તરીકે 1952માં થઈ હતી. તો ત્યારે 70 સીટ નહોતી. અત્યારના સમયે દિલ્હી વિધાનસભાની 70 બેઠકો છે, એ સમયે 48 બેઠકો હતી અને ત્યારે કોંગ્રેસની સરકાર બની હતી અને બ્રહ્મપ્રકાશ એ કોંગ્રેસના સીએમ બન્યા હતા. પણ ત્યારથી સમયથી જ તેના લેફ્ટનન્ટ ગવર્નર સાથે ચકમક ઝરવાના એવા બધા પ્રશ્નો શરૂ હતા. 1952થી 1956 સુધી વિધાનસભા ચાલી, પણ 1956 પછી એ વિધાનસભાને બરખાસ્ત કરવામાં આવી અને એ વિધાનસભાની જગ્યાએ દિલ્હી જે પૂર્ણ રાજ્ય હતું તેના બદલે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો. એટલે 1956 પછી ત્યાં કોઈ વિધાનસભાની ચૂંટણીઓ થઈ નહીં, કારણ કે વિધાનસભા જ નહોતી, કોઈ મુખ્યમંત્રી નહોતા. તે છેક 1993 સુધી તેવું ચાલ્યું. 1993માં પછી સૌ પ્રથમ વાર સીધી બીજા નંબરની ચૂંટણી થઈ. એટલે દિલ્હી વિધાનસભાની સૌ પ્રથમ ચૂંટણી 1952માં થઈ હતી, પછી બીજા નંબરે 1993માં થઈ. 1993માં એ 48 બેઠકોમાંથી 70 બેઠકો થઈ ગઈ અને 70 બેઠકોમાંથી ભાજપે જ્વલંત વિજય મેળવ્યો અને મદનલાલ ખુરાના એ બીજેપીના સીએમ બન્યા હતા. ઉપરાંત ત્યાર પછી સુષ્મા સ્વરાજ પણ મુખ્યમંત્રી બન્યા. ભાજપની સરકાર બની. 1993થી 98 સુધી દિલ્હી વિધાનસભામાં ભાજપનું શાસન રહ્યું. પછી 1998થી આખી પરિસ્થિતિ બદલાઈ અને શીલા દીક્ષિત, જે ભારત દેશના રાજકારણમાં વરિષ્ઠ નામ ગણાય છે, એ લગાતાર સતત મુખ્યમંત્રી બન્યા. 1998માં કોંગ્રેસની સરકાર બની, 70માંથી વધુ બેઠકો પ્રાપ્ત થઈ. એ જ પ્રમાણે 2003માં પણ કોંગ્રેસની સરકાર બની, ત્યારે ફરી શીલા દીક્ષિત મુખ્યમંત્રી બન્યા. 2008માં કોંગ્રેસની સરકાર બની, એટલે 1998, 2003, 2008 સુધી શીલા દીક્ષિત એ કોંગ્રેસની સરકારના દિલ્હી વિધાનસભાના મુખ્યમંત્રી રહ્યા. પણ પછી પરિસ્થિતિ બદલાઈ. 2013માં આમ આદમી પાર્ટીના કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા. પછી 2015માં ફરી પાછી ચૂંટણી થઈ. તો એમાં તો વિક્રમ થયો, કારણ કે 70 બેઠકોમાંથી 67 બેઠકો આમ આદમી પાર્ટીને મળી અને વિક્રમજનક રેકોર્ડ કે જે સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીએ ધ્યાન ખેંચ્યું. એટલે 2015માં, 2013માં અરવિંદ કેજરીવાલ, 2015માં ફરી અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા. એ જ પ્રમાણે ફરી 2020માં ચૂંટણી થઈ. તો એ પરિસ્થિતિમાં 70માંથી 62 બેઠકો આમ આદમી પાર્ટીને મળી અને ફરી અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા. હવે 2025ની હાલની વિધાનસભા ચૂંટણીના પરિણામોની વાત છે. તો અત્યારે જ્યારે આ સ્ટોરી તૈયાર થઈ રહી છે, ત્યારે વર્ષો પછી ફરી ભાજપનું શાસન આવી રહ્યું છે તેવો મતદારોનો મિજાજ છે અને પૂર્ણ બહુમતી દિલ્હીને હાલની સ્થિતિએ મળેલી છે. હવે જો કોઈ પરિણામોમાં આંચકાજનક ફેરફાર ન થાય, આશ્ચર્યજનક ફેરફાર ન થાય, તો ફરી ભાજપની સરકાર, જે સુષ્મા સ્વરાજ, મદનલાલ ખુરાના મુખ્યમંત્રી રહ્યા 1993થી 1998 સુધી, એ ઇતિહાસનું પુનરાવર્તન ફરી 2025ની ચૂંટણીમાં થઈ રહ્યું છે. તો આવો દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો રોચક ઇતિહાસ છે. ધન્યવાદ મિત્રો.